મોટી કંપનીઓ જે છે એ કઈ રીતે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જઈને વીજ લાઈન નાખી રહી છે અને કઈ રીતે ખેડૂતોને ભ્રમિત કરી રહી છે, કઈ રીતે પરેશાન કરી રહી છે, એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે અદાણીની જે અમદાવાદમાં મકરબામાં જે ઓફિસ આવેલી છે એ ઓફિસના નામે એક નોટિસ ઇસ્યુ થઈ હતી ખેડૂતોની, જે 3જા નંબરની વીજ લાઈન નાખવામાં આવી છે એના સંદર્ભમાં. એમાં નીચે લખેલું હતું કે કોઈ પણ ખેડૂતને વાંધો હોય તો આ સ્થળે એ વાંધો રજૂ કરી શકે છે. પરંતુ આ તો અદાણી છે, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નેતાઓને જ એની ઓફિસમાં પ્રવેશ આપે છે. ખેડૂત એટલે કોણ? ખેડૂતને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો. ખેડૂતોએ ચાર ધક્કા ખાધા, મોરબીના ખેડૂતોએ. છતાં પણ એમને કહ્યું કે ભાઈ તમને નહીં અમે આવવા દઈએ. ચોથી વખતે ગયા અને ત્યાં જઈને એમણે ઉગ્રતાથી રજૂઆત કરી કે ભાઈ તમે એડ્રેસ આપો છો કે કોઈ પણ ખેડૂતને વાંધો હોય તો એ રજૂ કરી શકે છે, અને એના જે નકશાઓ જે છે એ આખા રૂટના કયા કયા ખેતરમાંથી એ પસાર થવાની છે એની વિગતો જો જોઈતી હોય તો પણ તમને મકરબાની અદાણીની ઓફિસમાંથી મળી શકશે. એવું સ્પષ્ટ નોંધ અધિકારીના નામ સાથે, ઈમેલ એડ્રેસ સાથે, ફોન નંબર બધું જ આપેલું છે. છતાં પણ ખેડૂતોને પરેશાન કરે છે અને અદાણી ખેડૂતોને વિગતો આપવાનો સતત ઇનકાર કર્યો હતો. અને આખરે ખેડૂતોએ નક્કી કર્યું કે નહીં, આ અમારું ખેતર છે, અમારા ખેતરમાં શું એક્ટિવિટી ચાલી રહી છે એનો માત્ર અમારો અધિકાર છે. અમે અદાણીની ઓફિસમાં જઈને વિગતો મેળવીશું. અને આવા કેટલાક ખેડૂતો મોરબીથી ગયા અને એમાં એમણે કહ્યું કે નહીં, તમારે તો વિગતો આપવી પડશે. એને રજૂઆતો જે કંઈક કરવી પડે, તમામ રજૂઆતો કે તમે અમને મળવા કેમ નહીં દો અધિકારીઓને, એ બધી જ વાત કરી. તો આવા 2 ખેડૂતો સાથે આપણે વાત કરવાના છીએ. એક છે હિરેનભાઈ અને બીજા છે અરુણભાઈ, કે એ બધા જ આપણે વાત કરવા. અરુણભાઈ અને અરુણભાઈ, તમારો મોબાઈલ આડો કરી નાખજો, જે રીતે આપણે બીજા મિત્રોનો મોબાઈલ છે એ રીતે આડો કરી નાખજો. યસ. તો આ બધી આપણે વાત કરવાના છે આ 3 ખેડૂતો સાથે. ઉપરથી રોટેટ કરવો પડશે. તો આ આપણે વાત કરવાના છે ખેડૂતો સાથે, અને એટલા માટે વાત કરવી જરૂરી છે કે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે ગુજરાતના, અને એ અવાજની સામે ઘણા બધા નારાજ પણ થતા હોય છે. સ્વાભાવિક છે, નારાજ થાય. સત્તાને કોઈ પડકારે કે એ ચલાવી લેતા નથી, એ ભલે પછી ગમે તે હોય, હર્ષ સંઘવી હોય, કોઈ ભૂપેન્દ્ર પટેલ હોય, એને જે પડકારે છે એ હંમેશને માટે એની સામે મુશ્કેલી ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ 3-4 ખેડૂતો ત્યાં ગયા હતા, એમની સાથે પણ વાત કરીશું. હિરેનભાઈ, ત્યાં જે તમે અદાણીની ઓફિસ ગયા અમદાવાદ, શું થયું એની થોડી ટૂંકમાં વાત કરશો આપ? અમે એવું છે દિલીપભાઈ, જે પબ્લિક નોટિસમાં આપેલા આદેશ ઉપર અમે અમારી આ લેખિત અરજી દેવા માટે ગયા હતા કે વાંધા રજૂ કરવા માટે. હા, અમે 3 વાર પહેલા જઈ આવ્યા અને વ્યવસ્થિત રજૂઆત કરી શાંતિથી. ઓકે. પછી 4થી વારે અમારે ના છૂટકે ઉગ્રતાથી વાત કરવી પડી, કારણ કે એ લોકો એના સિક્યુરિટીનો સ્ટાફ રહ્યો 13મા માળે અમને જવા જ દેતા નથી. એમ જ કે છે અતુલસિંહ અહીંયા હાજર નથી. જે અધિકારીનું આમાં નામ લખેલું છે, જે KPS 3માં હોદ્દો ધરાવે છે ડાયરેક્ટરનો, એમને મળવા જ દેતા નથી અમને. અચ્છા, એમને મળવા નતા દેતા. એક જ મિનિટ હિરેનભાઈ. હા હિરેનભાઈ, તો ત્યાં શું થયું જે તમે વાત કરી કે એડ્રેસ આપેલું હતું, અને તો આગળ શું થયું? અમે ત્યાં ગયા, એ લોકોને રજૂઆત કરી તો સિક્યુરિટી લોકો કે છે અહીંયા કોઈ છે જ નહીં, સાહેબ આવતા જ નથી. અને જે અમે ટેલિફોન નંબર આપ્યો છે એમાં વારંવાર કોલ લગે છે, એમાંથી પણ કોલ રિસીવ કરતા નથી. નંબર આપેલો છે પણ રિસીવ કરતા નથી, માટે રૂબરૂ જવું પડે. તો કે રૂબરૂ અહીંયા કોઈને મળવા દેવામાં આવતા જ નથી, રૂબરૂ મળવા જ નહીં દેવામાં આવે, એવું વારંવાર એ લોકો જણાવે છે. એટલે અમે ઉગ્રતાથી રજૂઆત કરી તો અમને બહાર કાઢવાની કોશિશ કરી. એ વિડીયો અમારો એ લોકોએ ડિલીટ કરાવી નાખ્યો, હાથમાંથી મોબાઈલ પડાવી લીધા. અચ્છા, મોબાઈલ લઈ લીધો? હા, મોબાઈલ લઈ લીધા 3 ખેડૂતના, અને અમને બહાર કાઢવામાં પણ આવ્યા, પણ એ વિડીયો પણ ડિલીટ થઈ ગયો. અચ્છા, વિડીયો તો એમાં કેટલાક વિડીયો તો તમે જે લીધેલા હતા એમાં એક પૈકીનો જે વિડીયો છે પણ आप चलो बाहर चलो. क्यों हंगामा नहीं करना ऑफिस में? क्यों आपको वहाँ गेट से बाहर मिलेगा, जो बंदे ने दिया हम भेजेंगे, बाहर जाओ आप. अरे 13वीं मंजिल पे अतुल सिंह को मिलने का, मेरे को देने का सिंह नहीं है यहाँ पे. हम बोल रहे हैं नहीं है. क्यों मैं पूछूं? मेरे को 13वीं में जाना किससे बोल रहे हैं? क्यों ये मेरे को गाँव का नाम निकाल. मैं देख जितनी आपकी इज्जत कर रहा हूँ, मैं आपकी इज्जत कर
बाहर चलो, आप यहाँ मत क्यों चलो आप। क्यों चलो? नहीं, ऐसे थोड़ी चलेगा। बुला लो पुलिस वाले को, मेरे को टिकट दो। अरे पुलिस वाला जरूरत नहीं है, क्यों मैं जा सकता हूँ? मेरे को पुलिस की क्या जरूरत है हमें? मेरा गाँव का ओ भाई हमारा 2 मिनट में आ रहा है तो आप बोल रहे हो बाहर चलो। हाँ, तो चलो आप। તો આ વિડીયો એક જે તમારો બચેલો હતો એ વિડીયો પણ આવા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ જે બધી બાબતો હતી, એક બીજા કેટલાક વિડીયો છે એ પણ આપણે સાથે વાત કરતા જઈએ, એની સાથે એ પણ જોતા જઈએ કે ત્યાં ખરેખર શું થયું હતું. હા હા હિરેનભાઈ, હા પછી તમને મળ્યા ખરા ત્યાં કોઈ? ના, અમને કોઈ મળ્યા જ નથી. એને ના જ પડે છે, અતુલસિંહ હાજર નથી, પણ ઓફિસમાં જ હોય છે. કઈ 3 વાર તો ગેરહાજર ના હોય ને કોઈ વ્યક્તિ. ડાયરેક્ટર જે હોતો ધરાવે છે એ વ્યક્તિ 3 દિવસ તો ન જ ગેરહાજર હોઈ શકે ને. તો ખોટું Yes, બોલવામાં આવે છે વારંવાર. હા બરાબર છે. ના, એ તો બિલકુલ નહીં ચાલે. અદાણી જયારે કહેતી હોય કે તે અહીંયા તમે કોઈને મળી શકો છો, તો તે કમસે કમ આ અદાણીની ઓફિસ આપણે જોઈ શકીએ છીએ. અદાણીની અને દિલીપભાઈ, હાજી દિલીપભાઈ, એમાં એવું છે, જે નંબર આપ્યો છે પબ્લિક નોટિસમાં, એમાં કોલ કોઈ રિસીવ જ નથી કરતું, ઉપાડતું જ નથી. અમે અચ્છા, હજારો એવું છે? હજારો ટ્રાય કરી પણ કોઈ કોલ જ રિસીવ નથી કરતા. હા હા, તો કોઈ પણ ફોન કેમ્પનો ઓકે, કોઈ પણ રીતે નથી લેવામાં આવતા. પબ્લિક નોટિસમાં નંબર આપવાનો મતલબ શું? તો પબ્લિક નોટિસમાં નંબર આપવાનો મતલબ શું? યસ વાત સાચી છે. તો આપણે સાથે એ પણ જોઈએ કે પબ્લિક નોટિસ જે આપવામાં આવી છે એમાં એને નંબર પણ આપેલો છે, એ પણ આપણે જોઈએ હાજી. કઈ રીતનો. હા, એ પણ જોઈએ. આ જોઈ શકીએ છીએ એ જે આ પબ્લિક નોટિસ આપી છે એમાં સૌથી છેલ્લે એ આ એડ્રેસ આપણે જોઈ શકીએ છીએ. આ એડ્રેસ પણ આપી છે. આ પબ્લિક નોટિસ છે, એની નીચેના ભાગમાં છેક છેલ્લે એમણે નોટિસ પણ આપી છે. તો આ રીતે જ્યારે આપવામાં આવે છે, જો આમાં આપણે જોઈ શકીએ છીએ એનું જે એડ્રેસ છે એ એડ્રેસ સ્પષ્ટપણે બતાવે છે. તો પછી આ 13મા માળે જોઈ શકીએ છીએ અતુલ કુમાર સિંહ, હા, હોદ્દેદાર ડાયરેક્ટર, એને મળવા માટે આ ખેડૂતો વારંવાર મળવા ગયા. 3 વખત ગયા, બિલકુલ મળવાની ના પાડતી હતી. અદાણીની જો હુકમી એની અમદાવાદમાં પણ ચાલી રહી છે, માત્ર ખેડૂતો પર ચાલી રહી છે એવું નહીં. જ્યારે આ અદાણી કંપની ખેડૂતોને મળવા માટે આ એડ્રેસ જો બતાવતી હોય તો સ્વાભાવિક છે કે એને મળવું જોઈએ. મળવાનો ઇનકાર કેમ કરી શકે? ખેડૂતોની જમીન છે, ખેડૂતો રજૂઆત કરવા માંગે છે, એનો વાંધો ઉઠાવવા માંગે છે. તો આ જે પબ્લિક નોટિસ સંદેશ ન્યૂઝપેપરમાં રજૂ કરી હતી એ નોટિસ પણ આપણે આ જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટપણે નોટિસમાં આપણે દેખાય છે કે કઈ રીતે ત્યાં છે. અચ્છા હિરેનભાઈ, તો પછી દિલીપભાઈ, છેક સુધી તો તમને મળ્યા જ નહીં, તો હવે શું કરશો? હજુ એક વાત તો, અમે એમને અહીંયા જે ઉચ્ચ અધિકારી હતા એમને પછી લાસ્ટમાં મળ્યા અમે. અચ્છા, હલો. એક જ મિનિટ હિરેનભાઈ, આ જે આપણે યાદી જોઈ રહ્યા છે એ સંદેશ ન્યૂઝપેપરમાં અમદાવાદની જે એડિશન છે એમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ગુજરાતના કયા ગામમાંથી આ જે 3જા નંબરની લાઈન જે છે એ પસાર થઈ રહી છે, દરેક ગામના નામ છે. એમાં આ જે ખેડૂતો ગયા હતા, મોરબીના ખેડૂતોના નામ પણ છે. એમાં 2